કેમ કે પેટ્રોલ હતું નહીં સાવ, એટલે પેટ્રોલ પુરાવી અને હવે આપણે જઈએ સીતા માસીની ઘરે. રીંગણીના 2 છોડ, એક માસાનો ને એક માસીનો. એક્સ્ટ્રા લીંબુ નાખજો થોડું ખાટું ખાટું. પકોડાનો પ્લાન છે, માસીન ઘેર આવ્યા નથી. તો માસી શું કરે રસોડા? માસી શું કરો? પ્લેટ મૂકો એમ ને? ખાલી થઈ ગઈ ને તો. અને માસા અહીંયા મોવાણાના ગરમ ગરમ પેડા લઈ આવ્યા હે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ તો ના કહી શકાય, ગુડ આફ્ટરનૂન, કેમ કે અત્યારે વાગવામાં થઈ ગયા છે 8. અને આજે આપણે સવારનો વ્લોગ કર્યો નહોતો કેમ કે આજે આપણે ઉઠવામાં પણ લેટ થઈ ગયું હતું અને બહુ કાંઈ ખાસ કર્યું નહોતું. મહેમાનને હતા મામા અને મામીની બધા, એટલે મામા તો નથી મામી છે, એટલે આપણે બેઠા હતા અને વાતું કરીને એવું કર્યું, બહુ કાંઈ ખાસ કર્યું નહોતું. ને અત્યારે હવે આપણે અચાનક પ્લાન થયો છે માસીની ઘરે જવાનું. આમ તો પહેલાં જવાનું હતું ને નહોતું જવાનું ને એવું હતું, પણ હવે ફાઇનલી અંજાર આવી ગયો કે જવાનું જ છે, તો આપણે જઈએ છીએ માસીની ઘરે. સવારમાં કંઈ એવું બધું નક્કી નહોતું કે માસીની ઘરે જવાનું છે, પણ અત્યારે જવાનું નક્કી થયું છે, તો આપણે જઈએ છીએ. અત્યારે વાગી ગયા છે 8 અને હવે વ્લોગ કરવાનો મારે કંઈ વિચાર નહોતો, પણ હવે માસીની ઘરે જવાનું થયું એટલે એવું લાગ્યું કે ચાલો હવે વ્લોગ કરી લઉં થોડોક. અને બસ હવે 8 વાગ્યા છે ને જાશું હવે ધીરે ધીરે, ને તમને બતાવતો રહું કે માસીની ઘરે જઈને આપણે શું શું કરીએ. જો વ્લોગમાં કાંઈ થશે અને માસીની ઘરે જો કાંઈ શૂટિંગ થશે તો વિડીયો આગળ વધારીશ ને વ્લોગ આગળ કરીશ ને વ્લોગ આવશે, બાકી વ્લોગ કાંઈ આવશે નહીં. તો હવે મામી અહીંયા થેલી તૈયાર કરે છે. આપણે માસીનો બેડ ને બનાવ્યો હતો ઠાકોરજી માટે, એ અને અહીંયા બેગ તૈયાર કરી લીધું છે, કેમ કે કાલે તો સવારે મેં બી પાછા રિટર્ન થઈ જવાના છીએ, એટલે બહુ કંઈ વસ્તુ જોઈએ નહીં, એટલે નાનું એવું બેગ ભરી લીધું છે. ને હવે ફટાફટ આપણે વગર ટાઈમ વેસ્ટ કરીને આપણે નીકળીએ સીધા માસીની ઘરે. તો અત્યારે હવે આપણે નીકળી ગયા છીએ માસીની ઘરે જવા, અને આપણે પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવી લીધું હતું ગાડીમાં, કેમ કે પેટ્રોલ હતું નહીં સાવ, એટલે પેટ્રોલ પુરાવી અને હવે આપણે જઈએ સીધા માસીની ઘરે. તો હવે આપણે ફાઇનલી માસીન ઘરે પહોંચી ગયા છીએ. આ જો હિલભાઈ આવી ગયા અને હવે આપણે ડેલી ખોલીએ કે માસી શું કરે. જઈ લે કા ના પાડું પાડતો નહીં. માસી અહીં શું કરતા હતા? શું કરતા હતા એ તો કયો. તો હવે આપણે માસીને ઘરે પહોંચી ગયા અને હવે આપણે ઓલું બનાવ્યું હતું એ બતાવું. આ માસીએ બધું એમાં ગોઠવી દીધું છે. જો અહીં કાનુડો બેહાડી દીધો અને આ આખું આપણે ડેકોરેટ કર્યું હતું, એનો વિડીયો મેં નાખેલો છે. અને આવી રીતે માસીએ કંઈક એને ગોઠવું છે. જો માસીની આ લીંબુડિયા બધાને ધરવાઓ ને અહીંયા એને 2 માણા પૂરતો બગીચો કરી લીધો. આ શું છે માસી? આ રીંગણીના 2 છોડ, એક માસાનો ને એક માસીનો. ને મરચીના 2 છોડ, એ એક માસાનો ને એક માસીનો. ને તુલસી. અને આ આખા ગામ હાટું લીંબુડી વાવી અને આમાંથી દુનિયાના લીંબુ થયા હતા. ને હવે આપણે જઈએ માસી પાસે. માસી કંઈ કિચનમાં કરે છે, જોઈએ શું કરે.
શું કરો છો? લીંબુ શરબત એમ? મીઠું ખાટું. એક્સ્ટ્રા લીંબુ નાખજો થોડું ખાટું ખાટું. ને અહીંયા કામ વરગાડી દીધા વધારાના માણસોને. માસી ખીજાય ને અહીંયા જો આ ભાઈ ચાવ્યું પાડીને હુવાની તૈયારી કરે છે. તો આપણે અહીંયા હવે માસીએ કોરા મમરાને સેવ આપી દીધી. કોને કોને ભાવે એ કમેન્ટ કરી દેજો. મને ને હિલને તો બહુ ભાવે. કાંઈ હિલ? હા. ખાઈ લે મારા ભાઈ પહેલાં. ને અહીંયા મીટિંગ જામી ગઈ છે. તો હવે વાગવામાં થઈ ગયા છે 6:30 અને બહાર અંધારું થઈ ગયું છે ધીમે ધીમે. અને અહીંયા હિલભાઈ બ્રેડ લઈ આવ્યા. અને આ બાજુ અહીંયા મામી અને દીદી કાંઈ કરે છે. શું કરો છો? લસણ ફોલી લે. કેમ આજે શું પ્લાન છે? પકોડાનો પ્લાન છે. માસીન ઘેર આવ્યા ને તી. હાલો જોઈએ તો માસી શું કરે રસોડા. માસી શું કરો? પ્લેટ મૂકો એમ ને? ખાલી થઈ ગઈ ને જ તો. ના કુકરમાં શું મૂક્યું? કુકરમાં બટેકા મૂકાઈ ગયા ને બાજુમાં ચટણી ચાલુ થઈ ગઈ છે. તો આજે જમવામાં છે પકોડા. હવે આપણે અહીંયા બ્રેડ આવી ગઈ છે. હિલભાઈની કોરી બ્રેડ અને આપણી મસાલાવાળી બ્રેડ. કેમ કે આજે પ્લાન હતો પકોડાનો ને આપણે પકોડા ખાતા નથી એટલે આપણે કાચા પકોડા ખાઈ લીધા. અને અહીંયા હિલભાઈ બેસી ગયા જમવા. માસાય આવી ગયા. તો હવે આપણે જમીને થઈ ગયા ફ્રી અને અત્યારે વાગવામાં થઈ ગયા છે 9:30-10 જેવું. અને માસા અહીંયા મોવાણાના ગરમ ગરમ પેડા લઈ આવ્યા છે. અને અહીંયા બધાય પેડાની પાર્ટી કરે છે. બધાયની ઘરે જાય તો બધાય રાતે આઈસ્ક્રીમ લઈ આવે ને એવું લઈ આવે, ગુલ્ફી લઈ આવે. પણ માસાએ કંઈક નવીન વસ્તુ ખવડાવી આપને. મેં પહેલી વાર કોકની ઘેર આવા ગરમ ગરમ પેડા ખાતા. તો ચાલો આપણે પેડા ખાઈ લઈએ. ટાટા વાસી ટાટા.